ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે યુટ્યુબના આગળના ગ્રામરના મારા લેક્ચરમાં હું આજે વાત કરવા જઈ રહ્યો છું શોઈંગ રિઝલ્ટ અથવા શોઈંગ ઇમ્પોસિબિલિટી. મિત્રો, આ ટૉપિક ધોરણ 11 અને 12 બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી છે. તમે જાણો છો એમ રિઝલ્ટ શબ્દનું ગુજરાતી અર્થ થાય પરિણામ. પરિણામ દર્શાવવા માટે આપણી પાસે ગ્રામરમાં જે શબ્દો છે કીવર્ડ તરીકે જેનો યુઝ થાય છે સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ, સો, ધેરફોર. મિત્રો, આ કીવર્ડ્સને બહુ જ મહત્વના યાદ રાખવાના છે આપણે. જ્યારે જ્યારે પણ લેંગ્વેજ ફંક્શનમાં ઓળખવાની વાત આવશે સેક્શન એમાં, ત્યારે આપણને આ બહુ જ કામ લાગશે. હવે એક પછી એક આપણે દરેકની ચર્ચા કરીશું. અહીંયા પહેલી વાત કરી છે મેં સો ધેટની. મિત્રો, સો ધેટનો અર્થ ગુજરાતી થાય એટલું બધું. અહીંયા જે સો છે એનો અર્થ થાય એટલું બધું, અને અહીંયા આપણે ધેટ મૂકવાનું રહેશે. સો ધેટની રચના કેવી બને? તો સો ધેટની બે પ્રકારની રચના હોય, એક હકાર પરિણામ અને એક નકાર પરિણામ. અહીંયા મેં નકાર પરિણામની લખી છે. કર્તા ક્રિયાપદ, ક્રિયાપદ વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં હોઈ શકે. એમિઝાર, હેવેસ હેડ, પછી ઈડી વાળું કોઈ પણ ક્રિયાપદ, ચાલુ કાળનું કોઈ પણ કાળ, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય હોઈ શકે કે ભવિષ્યકાળનું પણ હોઈ શકે. એના પછી સો આવશે. સો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ. મિત્રો, આ બહુ મહત્વનું છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ તમારું વાક્ય પાછળનું નક્કી કરશે. વિશેષણ કે ક્રિયા વિશેષણ. વિશેષણ કોને કહેવાય? તો રીચ, પુઅર, બરાબર, ઓનેસ્ટ, કાઇન્ડ. ક્રિયા વિશેષણ એટલે કેવા? ફાસ્ટ, સ્લોલી, આવા પ્રકાર જે ક્રિયા પર આધારિત હોય. જો આ પ્રકારના હોય તો ક્રિયા વિશેષણ. એના પછી ધેટ આવશે. એના પછી કર્તા અથવા કર્તા વિભક્તિ. આ જે કર્તા છે એ જ કર્તા રિપીટ હોઈ શકે અથવા બહારથી પણ કર્તા હોઈ શકે. એના પછી કેમ કે કુળ હોય. આ કેમ કુળ પણ બહુ મહત્વનું કામ કરે છે. જો તમારું આગળનું ક્રિયાપદ વર્તમાન કાળમાં છે તો તમારે અહીંયા કેમ લખવાનું છે. જો આગળનું ક્રિયાપદ ભૂતકાળમાં છે તો તમારે કુળ લખવાનું છે. આ ક્રિયાપદના આધારે કેમ કે કુળ નક્કી થશે. એના પછી નોટ લખવાનું છે, કારણ કે જો તમારું રિઝલ્ટ નેગેટિવ છે, નકાર પરિણામ છે. એના પછી મૂળ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. આ પ્રમાણે તમારે રચના યાદ રાખવાની રહેશે. રચનાનું ફોર્મેટ બહુ જ મહત્વનું છે, બરાબર સમજીને યાદ રાખજો. કર્તા ક્રિયાપદ, ક્રિયાપદ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ હોઈ શકે. એના પછી સો, એના પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ. એના પછી કર્તા ધેટ આવશે. કર્તા આગળનો પણ હોઈ શકે અને બહારથી પણ હોઈ શકે. કેમ કે કુળ આ ક્રિયાપદને આધારે નક્કી કરીશું. એના પછી નોટ આવશે. એના પછી બી બનાવશે. મિત્રો, આ રચના એક્ટિવની છે. જો પેસિવની હોય તો પેસિવમાં ઉલટું હશે, કર્મ હશે, કેમ કે કુળ હશે, નોટ હશે, બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે. એટલે પેસિવ રચનાનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ છીએ. જો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ રીતે પૂછવામાં આવી હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જો આવડશે તો તમને રિસ્પોન્સ ધ સેન્ટેન્સ પણ આવડશે, ઓટોમેટિકલી લેંગ્વેજ ફંક્શન પણ આવડશે. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બરાબર સમજી લેજો તો તમને ઓટોમેટિકલી સેક્શન એમાં જે તમારે ABCDમાં ચોઇસ કરવાની આવે છે એ પણ અહીંયા સમજાશે તમને. મિત્રો, અહીંયા વાત કરી છે કે ફાર્મર વોઝ સો પુઅર. ફાર્મર એ કર્તા છે, વોઝ એ ક્રિયાપદ છે, સો આપેલું છે, વિશેષણ પુઅર એ આપેલું છે. પુઅર એ ગરીબ અર્થ થાય. અહીંયા ફાર્મરની સ્થિતિ કેવી બતાવી છે? ગરીબ બતાવી છે. તો ફાર્મર શું ન કરી શકે? તો આપણું રિઝલ્ટ ઓટોમેટિકલી નેગેટિવ છે. હવે આ નેગેટિવ રિઝલ્ટ આવશે એવું કોણે કીધું? નોટાવાળું આવશે. તો આ પુઅર ક્વોલિટી બતાવી છે આપણે. પુઅરના અર્થમાં આપણે અહીંયા જવાબ લખવાનો છે. એટલે સૌથી પહેલા તો આપણે ધેટ લખીશું અહીંયા આપેલું છે એ પ્રમાણે. એના પછી કર્તા તરીકે આગળ ફાર્મર છે એટલે ફાર્મર માટે આપણે હી વાપરીશું.
બહારથી કરતા લેવાની જરૂર નથી. અહીંયા ભૂતકાળ આપેલો છે મિત્રો, એટલે વોઝને કારણે આપણે કુડ વાપરીશું. વાક્ય નેગેટિવ બનાવવાનું છે એટલે વાક્યમાં નોટ મૂકીશું. હવે બહારથી જે ક્રિયાપદ મૂકવાનું છે V1 એ આપણે જાતે બનાવવાનું છે. કે ખેડૂત એટલો બધો ગરીબ હતો કે શું ન કરી શક્યો. તો ઘણા બધા જવાબ મળી શકે આપણે. કે ખેડૂત એટલો બધો ગરીબ હતો કે એ બીજ ન ખરીદી શક્યો, ટ્રેક્ટર ન ખરીદી શક્યો, બાળકોની ફી ન ભરી શક્યો. ઘણા બધા એના જવાબ મળે. આપણે કે અહીંયા જવાબ વિચારીએ તો he could not buy a tractor. તો આનો જવાબ થયો મિત્રો. તો આ પેટર્નને બરાબર સમજી લેશો તો તમને આ જવાબ ઓટોમેટિકલી આવશે. મિત્રો જો અહીંયા આ જ વાક્યમાં જો વિશેષણ બદલી નાખવામાં આવે અને જો અહીંયા રીચ કરવામાં આવે, farmer was so rich, તો તમે વિચારો કે આ જવાબ મેં બનાવ્યો છે સાચો છે કે ફાર્મર એટલો બધો અમીર હતો કે ટ્રેક્ટર ન ખરીદી શક્યો. તો વિરોધાભાસ થઈ જાય છે. તો અહીંયા આપણે શું કરીશું, ફાર્મર was so rich, આ રીચ જે છે વિશેષણ એ અમીર ક્વોલિટી બતાવે છે હકારાત્મક. તો મિત્રો આપણે અહીંયા he could not કાઢી નાખીશું અને જવાબ કદાચ આ નહીં આપણે સાચો પડે. તો મહત્વનું એક જ વાક્યમાં મેં તમને બે વસ્તુ સમજાવી કે જ્યારે ફાર્મર was so poor હતો તો વાક્યમાં નોટ મૂકવું જરૂરી હતું, કારણ કે પુઅર ક્વોલિટી નેગેટિવ બતાવે છે. અને ફાર્મર was so rich, ફાર્મર એટલો બધો અમીર હતો કે એક ટ્રેક્ટર ખરીદી શકે, ત્યારે આપણે વાક્યમાં નોટ મૂકવાની જરૂર નથી. તો આ બહુ જ મહત્વનું છે. જેને પણ આ ખબર પડશે મિત્રો કે તમારી ક્વોલિટી નેગેટિવ કે પોઝિટિવ કોણ નક્કી કરે છે, વિશેષણ. એટલે આ વિશેષણ ઉપર બહુ ધ્યાન આપવું પડશે. બીજું વાક્ય લઈએ, ઇટ વોઝ સો ડાર્ક, બહાર એટલું બધું અંધારું હતું. તમને અહીંયા ખબર પડતી જ હોય મિત્રો કે તમારા વાક્યમાં શોઈંગ રિઝલ્ટ પૂછ્યું છે અને ધેટનો યુઝ કરવાનો છે. સો દેખાય છે એટલે ઓટોમેટિકલી વાક્યમાં ધેટ આવશે જ. હવે શું કરવાનું, ઇટ વોઝ સો ડાર્ક ધેટ, અહીંયા આવી જે કર્તા મૂકીશું આપણે, એ કર્તા ઈટ માટે લાવવું પડશે નહીં, આપણે જાતે બનાવવું પડશે. તો આપણે કર્તા તરીકે વી લીધું. વી લઈ શકો, આઈ લઈ શકો, દે, કોઈ નામ લઈ શકો, ચિલ્ડ્રન, ટીચર્સ, સ્ટુડન્ટ્સ. ઇટ વોઝ સો ડાર્ક ધેટ વી. હવે મિત્રો વી કરતા તો મૂકી દીધું, પણ તમારે કેનને કુડમાંથી મૂકવાનું છે. તો કેનને કુડમાંથી કોણ નક્કી કરશે, વોઝ. વોઝ કયો કાળ છે, ભૂતકાળ. અહીંયા આપણે શું લખીશું, કુડ. હવે જો અંધારું છે તો અંધારું શબ્દ વિશેષણ કેવી ક્વોલિટી બતાવે, નેગેટિવ કે પોઝિટિવ? તો નેગેટિવ ક્વોલિટી બતાવે કે અમે કશું કરી ન શક્યા, એટલું બધું અંધારું હતું કે અમે કશું કરી શક્યા નહીં. તો વી કુડ નોટ આવશે. અહીંયા નોટ આવશે એવું કોણે સજેસ્ટ કર્યું આપણને, ડાર્ક શબ્દ વિશેષણ. ઇટ વોઝ સો ડાર્ક ધેટ વી કુડ નોટ સી ધ રોડ, અમે રોડ રસ્તો જોઈ શક્યા નહીં. વી કુડ નોટ ફાઇન્ડ ધ વે, અમે રસ્તો શોધી શક્યા નહીં. તમે કોઈ પણ વાક્ય મૂકી શકો મિત્રો અને એ પ્રમાણે તમારો જવાબ નક્કી થશે. ધ બોક્સ ઇઝ સો હેવી, છેલ્લું વાક્ય, બોક્સ એટલું બધું ભારે હતું. ભારે શબ્દ ક્વોલિટી, કેવી ક્વોલિટી બતાવશે, નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ. બોક્સ કેવું હતું, ભારે હતું. હવે અહીંયા જે વાત કરીશું આપણે એ ધેટ મૂકીને સ્ટાર્ટ કરીશું. આના આપણે બે જવાબ બનાવી શકીએ, એક્ટિવ અને પેસિવ. જો એક્ટિવ બનાવવું છે તો અહીંયા આપણે બોક્સની રિપીટ વાત નહીં કરીએ, આઈ લખીશું આપણે, બહારથી કરતા લીધું કે બોક્સ એટલું બધું ભારે છે. અહીંયા ઇઝ વાપરેલું છે, વર્તમાન કાળ છે એટલે આપણે કેન મૂકીશું. બોક્સની ક્વોલિટી હેવી છે, ધેટ મીન્સ બોક્સ ભારે હોય તો આપણે ના શું કરી ના શકીએ, એને ઊંચું ના કરી શકીએ. તો કેન નોટ આવશે ફરજિયાત, કેન નોટ કેરી ઇટ, હું એને ઊંચું કરી શક્યો નહીં. જો મિત્રો આ જવાબ આપણે પેસિવમાં બનાવવો છે તો શું બને, ધેટ. જો આપણે બોક્સની જ વાત કરવી છે તો ઇટ કર્મ આગળ લઈ લીધું, કાન્ટ બી કેરી. તો આ એનો જવાબ પેસિવ છે, આ એનો જવાબ એક્ટિવ.
કે તમે આ પરિસ્થિતિમાં જ્યારે આગળ કોઈ કરતા કે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે એનો જ ઉલ્લેખ તમે ઈટ તરીકે પાછળ કરો છો તો તમારું વાક્ય તમારે પેસિવ બનાવવું પડશે અને પેસિવમાં તમારે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું પડશે. વર્તમાન અને ભૂતકાળનો નિયમ તો ત્યાં પણ લાગુ પડે છે કેન અને કુડનો. ફરીથી મિત્રો સમજી લઈએ કીવર્ડ્સ. સો ધેટની રચના ગુજરાતીમાં સો ધેટનો અર્થ એટલું બધું કેટલા બધા કહેવાય. સો ધેટની રચના બરાબર સમજો. બે પ્રકારની છે. ધેટ પછી રિઝલ્ટ નકાર પણ આવી શકે, હકાર પણ આવી શકે. જો રિઝલ્ટ તમારું હકાર હશે તો તમારા વાક્યમાં નોટ આવશે નહીં, અને જો તમારું રિઝલ્ટ નેગેટિવ છે તો તમારા વાક્યમાં નોટ આવશે. નોટ આવે કે નહીં એ કોણ નક્કી કરશે? વિશેષણથી ક્રિયા વિશેષણ. એના આધારે તમારા વાક્યમાં કેટલાક રિઝલ્ટ મિત્રો એવા પણ હોય કે જેમાં નોટ નથી આવતી. જરૂર નથી કે તમારે નોટ આવે, વાક્ય એવું પણ બની શકે, તો એવા પણ વાક્યો તમારે ધ્યાનમાં રાખવા પડશે. એક્ઝામ્પલ તરીકે મેં કીધું છે યે ધ ફાર્મર વોઝ સો રિચ that he could buy a tractor. આ પરિણામ હકાર લીધું છે મેં, પણ જો આ વાક્યમાં હું પુઅર કરી દઉં તો અહીંયા મારા વાક્યમાં શું મૂકવું પડે મારે? નોટ. It was so dark that we could not see the road. જો આ જ વાક્યમાં ડાર્ક ક્વોલિટી નેગેટિવ છે એટલે મારે નોટ મૂકવું પડ્યું, પણ અહીંયા it was so light જો હું પોઝિટિવ ક્વોલિટી મૂકું છું કે બહાર એટલું બધું અજવાળું હતું તો અહીંયા વાક્યમાં નોટ આવશે નહીં. We could see the road easily. તો આ વાક્યનો જવાબ આવો બની. એટલે પોઝિટિવ નેગેટિવ બંને બાબતો આપણે યાદ રાખીશું એક સાથે. સો ધેટની રચના પછી ધેટ પછી ફરીથી કહું છું બે પ્રકારના રિઝલ્ટ આવે, નકાર પરિણામ અને હકાર પરિણામ. આપણે નક્કી કરવાનું છે કે આપણા જવાબમાં આપણે શું કરવાનું છે. છેલ્લું વાક્ય the box is so heavy that I cannot carry it. આ વાક્યમાં કેમ આવ્યું? અને is બોક્સ આપણે બહારથી કરતા છે એટલે આ બીજું લીધું. જો તમે બોક્સની જ ક્વોલિટી જોશો તો અહીંયા કી મૂકવાનું છે. એક્ટિવ પેસિવ બંને જવાબ આવી શકે છે. અને મિત્રો જો અહીંયા હું બોક્સની ક્વોલિટી હેવીની જગ્યાએ લાઇટ કરું છું, અહીંયા લાઇટ એટલે પ્રકાશ નહીં, હલકું ઊંચકવાનું. બોક્સ એટલું બધું હલકું છે તો પછી આઈ કેન નોટ કેરીમાં વાક્યમાં નોટ કાઢી નાખવું પડે. આઈ કેન કેરી ઇઝીલી. હું એને ઊંચું કરી શકું છું તો ઓટોમેટિકલી તમારું વાક્ય પોઝિટિવ થઈ જશે. તો આ ચર્ચા કરી આપણે મિત્રો આજે સો ધેટ. એ જ કીવર્ડમાં આપણે આગળ જઈએ. હવે વાત કરીએ છીએ મિત્રો સચ ધેટ. સચની રચનામાં કરતા પ્લસ સચ ક્રિયાપદ પ્લસ સચ પ્લસ am આર્ટિકલ આવશે, પછી વિશેષણ આવશે, પછી નામ આવશે, પ્લસ ધેટ આવશે, ફરીથી કરતા પ્લસ કેમ કે કુડ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયા. અહીંયા પણ એક શરત છે મિત્રો કે આ પરિણામ તમારું નકાર પણ હોઈ શકે અને હકાર પણ હોઈ શકે. જો હકાર હશે તો વાક્યમાં તમારે નોટ લખવાનું રહેશે નહીં. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો ગાંધીજી was such a great leader that જો મિત્રો કર્તા તરીકે મેં ગાંધી લીધું છે, ક્રિયાપદ તરીકે was લીધું છે, such આર્ટિકલ કે વિશેષણ ગ્રેટ, નાઉન લીડર આ નામ છે, આ ગ્રેટ વિશેષણ છે, આર્ટિકલ આવ્યું. ગાંધીજી એક એવા મહાન નેતા હતા કે, તો મહાન નેતા હતા તો એની ક્વોલિટી નેગેટિવ રિઝલ્ટ કે પોઝિટિવ રિઝલ્ટ આપણે નક્કી કરવાનું છે. તો મહાન નેતા હતા તો શું થાય? આજે પણ એમને લોકો સન્માન આપે છે. that everyone દરેક જણ respects him even today. આ એનો જવાબ. તમને પરીક્ષામાં that આપ્યું હોય અને showing
રિઝલ્ટ આપે. તો આ પ્રમાણે તમારો જવાબ બનવો જોઈએ. જો આ જ વાક્ય તમે એક્ટિવમાં છે, એક્ટિવમાં છે એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ છે. જો તમે એને પેસિવમાં બનાવો તો ધેટ પછી તમારું વાક્ય કેવું બને? તો ગાંધીજીનો જ ઉલ્લેખ કરવો છે તો આપણે he is respected even today. આજે પણ એમને યાદ કરવામાં આવે છે. આ જવાબ પેસિવ થયો, આ જવાબ એક્ટિવ થયો. બંનેમાંથી કોઈ પણ એક જવાબ તમે લખી શકો. બસ તમને ખબર પડવી જોઈએ કે એક્ટિવ જવાબ આવે કે પેસિવ જવાબ આવે. મિત્રો આ વાત થઈ આપણે સજ્જેક્ટની. હવે જો આપણે સબ્જેક્ટની બીજી નેગેટિવ રિઝલ્ટ વાત કરવી છે તો શું બને? એક્ઝામ્પલ, It was such a dirty place. એટલી બધી ગંદી જગ્યા હતી that. હવે તમને મિત્રો ખ્યાલ આવી જવો જોઈએ કે તમારા વાક્યમાં તમારે પાછળ નોટ લખવાનું છે કે નહીં. ડર્ટી પ્લેસ, ગંદી જગ્યા, ડર્ટી વિશેષણ, પ્લેસ નામ. that showing result તો આમાં આપણે જવાબ કેવી રીતે બનાવીશું? It was such a dirty place that. હવે મિત્રો અહીંયા ઈ એટલે જગ્યાની વાત કરી છે, કરતા આપેલો નથી તો આપણે કરતા જાતે બનાવવું પડશે. તમે આઈ લખી શકો, વી લખી શકો, દે, નોબડી. તમારું રિઝલ્ટ નેગેટિવ બનવાનું છે. ધેટ આઈ લખો તો શું આવે? વાક્યમાં કુડ આવે. વોઝ સ્ટેટમેન્ટ. વાક્યમાં નોટ મૂકવું ફરજિયાત છે. આઈ કુડ નોટ સીટ ધેર. હું ત્યાં બેસી શક્યો નહીં. બહુ સરળ જવાબ લીધો છે મિત્રો. તમે આઈની જગ્યાએ જો વાક્યમાં નોબડી કરો તો તમારે અહીંયાથી નોટ કાઢવું પડશે. નોબડી કુડ સીટ ધેર. કોઈ ત્યાં બેસી શક્યો નહીં. કારણ કે નોટ વાક્યમાં ઓલરેડી અહીંયા નોબડીમાં આવી ગયો છે. એટલે તમે નન, એનો એની નનનો યુઝ કરી શકો કે નોબડીનો યુઝ કરી શકો. આ વાત થઈ નેગેટિવ. તો આ પ્રમાણે તમારા જવાબ તમે સચ ધેટમાં લખી શકો છો. હવે વાત કરીએ ત્રીજા સ્ટેપની. ત્રીજી રચના. આપણે સો ધેટની ચર્ચા કરી, સચ ધેટની રચના કરી. હવે વાત કરીશું આપણે ટુની. મિત્રો ટુનો અર્થ શું થાય? ટી ડબલ ઓ જ્યારે પણ આપણા વાક્યમાં આવે ત્યારે ટુનો અર્થ શું થાય? તો ટુ અર્થ બરાબર શું થાય? અપૂરતું. ગુજરાતીમાં insufficient એવો અર્થ થાય. આપણી ગ્રામરની આ જે રચના છે રિઝલ્ટમાં, એના ટુની રચના કેવી છે? એની રચના, એનું ફોર્મેટ સમજીએ આપણે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ. અહીંયા ટુ પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. પ્લસ ટુ ઇન્ફિનિટી પ્લસ v1 એટલે કે મૂળ ક્રિયાપદ. જો આ એક્ટિવ રચના હોય તો જ આ પ્રમાણે આવશે મિત્રો. આ પ્રકારની પેટર્ન એક્ટિવમાં આવશે. અને જો એ પેસિવ હશે તો ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે v3 આવશે. આ એની પેસિવ રચના છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે Ram is very ill. He can't go to school today. મેં અહીંયા સાદા બે વાક્યો બનાવે છે. હવે આમાં આપણે સો ધેટ કેવી રીતે બનાવી શકીએ, એના ઉપરથી આપણે ટુ કેવી રીતે બનાવી શકીએ. તો મિત્રો આપણે આને જો સો ધેટમાં ફેરવવું છે, જેમ આપણે આગળ શીખ્યા. રામ ઇઝ વેરીની જગ્યાએ સો લઈશું. ઇલ વિશેષણ છે અને આ પૂર્ણ વિરામની જગ્યાએ ધેટ લીધું. આ
wherein he gets so આવ્યું. Ram is so ill that he can't go to school. હું આખું વાક્ય લખતો નથી મિત્રો, તમને સમજાવવું જોઈએ. હવે જો મિત્રો આ જ વાક્યને આપણે ટુમાં ફેરવીએ તો શું બને? Ram is too ill. જો so ની જગ્યાએ ટુ વાપર્યું છે, ill એ વિશેષણ આવ્યું. હવે શું? તો આપણે સો કાઢી નાખીએ તો that પણ નીકળી જશે વાક્યમાં. સો જાય એટલે that પણ જાય. that ગયું તો વાક્યમાં he નો વારો. આમાં that નીકળી ગયું તો સંયોજક નીકળી ગયું, તો પાછળ વાક્ય રહેતું નથી. તો પછી આપણે રામની જ વાત કરીએ છીએ એટલે he ફરીથી વાત કરવાની નથી, એટલે અહીંયા he આવશે નહીં. આગળ રામનો ઉલ્લેખ ઓલરેડી થઈ ગયો છે, બીજી વાર નહીં. હવે વાક્યમાં can ની વાત આવી. મિત્રો can એ સહાયકારક ક્રિયાપદ છે, જ્યારે is પણ સહાયકારક ક્રિયાપદ છે. એક વાક્યમાં બે વખત એ સહાયકારક ક્રિયાપદો વપરાય નહીં જો એ સંયોજક ન હોય તો. અહીંયા સંયોજક નીકળી ગયું એટલે વાક્યમાં can પણ ઓટોમેટિકલી નીકળી જાય. હવે વાત આવી not ની. તો ટુ ની અંદર ઓલરેડી નોટ છુપાયેલું છે. તમને ટુ ની રચના લખાઈ ત્યારે ઓલરેડી નોટ હોવાથી ઉમેરાતું નથી. ટુ ની અંદર ઓલરેડી નોટ છે મિત્રો, જેમ unless માં if નોટ છુપાયેલું છે એમ અહીંયા ટુ ની અંદર નોટ છુપાયેલું છે એટલે આપણે નોટ મૂકવાની જરૂર નથી. ઓલરેડી એનો અર્થ નેગેટિવ થઈ જાય છે એટલે રામ ઇઝ ટુ ઇલ. હવે વાત રહી આપણી પાસે ગો ની. તો અહીંયા આપણે સીધું ટુ ગો કરીને લખીશું જવાબ, ટુ ગો ટુ સ્કૂલ. આ જવાબ આપણો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સાચો પડે જો પૂછાય તો. બીજી વાત કરીએ એક્ઝામ્પલ 2. જો વાક્યમાં આવું આવ્યું, the tea was too hot. જો આ પ્રકારનું વાક્ય આવ્યું, the tea was too hot, અહીંયા ટી નો ઉલ્લેખ થાય છે, વાક્ય ભૂતકાળમાં છે. હોટ ક્વોલિટી ઓલરેડી નહીં, આપણે નેગેટિવ નું પોઝિટિવની વાત નહીં આવે મિત્રો, કારણ કે ટુ વાપરાય છે વાક્યમાં, ઓલરેડી ટુ વાપરવામાં આવે છે એટલા માટે ઓલરેડી નેગેટિવ મીનિંગ જ બતાવશે. the tea was too hot. હવે મિત્રો અહીંયા આપણા જવાબ બે ત્રણ બનશે. એક તો જો તમે આનો એક્ટિવ જવાબ બનાવવા માંગો છો તો તમારા વાક્યમાં તમારે ફોર કરીને મી કરવું પડશે, કારણ કે ટીની વાત ફરીથી આપણે કરવાના નથી, કરતા ઉમેરવું પડશે. આગળ કરતા આપેલો નથી, અહીંયા આપણે રામ કરતા આપેલો હતો એટલે અહીંયા આપણે ફોર હિમ લખવાની જરૂર ના પડી, પણ અહીંયા ટીની વાત કરે છે તો ચા પીવાની વાત માણસ કરે તો અહીંયા આપણે મી, ફોર ધેમ, ફોર અસ આ નહીં લખીએ. જો આ લખીશું તો સર્વનામ કર્તા વિભક્તિ ગણાશે. અહીંયા મિત્રો કર્મ વિભક્તિ વપરાય છે હંમેશા, એટલે જ્યારે જરૂર પડે ત્યારે ફોર પ્લસ કર્મ વિભક્તિનો જ ઉલ્લેખ કરીશું જો અહીંયા કર્તા આપેલું ન હોય ત્યારે. એટલે ફોર પ્લસ મી કે હિમ આ રીતે આપણે લખવાનું રહેશે. ટી વોઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. હા એનો જવાબ. જો આનો જવાબ આપણે પેસિવમાં લખવો છે, ટીનો જ ઉલ્લેખ કરવો છે તો શું જવાબ બને? તો જુઓ, ટી વોઝ ટુ હોટ ટુ બી ડ્રંક. તો આ પણ એનો જવાબ બની શકે. અહીં અમે બાદથી કરતા લીધો જ નથી તો ટીની જ વાત કરવા માટે આપણે ફરીથી ઈટ લખવાની જરૂર નથી. ઓટોમેટિકલી અહીંયા જે કરતા છે અહીંયા કર્મ બની ગણાશે અને તમારો જવાબ પેસિવ છે એટલે આ પ્રમાણે તમે જવાબ લખી શકો. આ વાત થઈ મિત્રો ટુની પ્રેક્ટિસ પણ ઘણી બધી કરવી પડશે. સોદેટમાં અને ટુમાં બહુ ફરક છે. સોદેટમાં બે વાક્યો અલગ અલગ પડે છે, ધેટ સંયોજકથી જોડાય છે. અહીંયા એક જ સાદું વાક્ય બને છે. ટુ હંમેશા બે વાક્યોને એક સાદા વાક્યમાં ફેરવવાનું કામ કરે છે. એટલા માટે આપણે બહારથી બીજા કરતા ઉમેરીએ ત્યારે ફોર મી કરવાનું કે ફોર ધેમ કે ફોર હિમ કરવાનું રહેશે. આ વાત એ આપણે ટુની. હવે છેલ્લી વાત કરીએ મિત્રો ઇનફની અને પછી સો ધેરફોર. ઇનફનો અર્થ આનો ઉચ્ચાર પહેલા બરાબર સમજો.
ઇનક નથી થતું, ગ છે GH એનો ફ ઉચ્ચાર થાય છે, ઇનફ. એનો અર્થ શું થાય? પૂરતું, સફિશિયન્ટ, પેલા કરતા ઉલટું. આપણે હમણાં ટુ શીખ્યા ને, એનું ઉલટું છે આ હકાર અર્થ માટે વપરાય છે અને પેલું નકાર માટે વપરાતું હતું. આની રચના સમજીએ તો શું થાય? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણ પ્લસ ઇનફ પ્લસ 2 પ્લસ V1, जो एक्टिव હોય તો, અને જો પેસિવ હોય તો 2 પ્લસ B પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. 2 ની જેમ મિત્રો આની પણ રચના આપણે સેમ જ છે, પણ ફરક ખાલી બહુ જ મહત્વનો છે. પેલામાં 2 પછી વિશેષણ ક્રિયા વિશેષણ આવતું તો અહીંયા ઇનફના પહેલા આવે છે. આ બહુ જ મહત્વનું સમજજો બરાબર કે 2 પછી વિશેષણ વપરાતું હતું ક્રિયા વિશેષણ, અહીંયા ઇનફ પહેલા વપરાય છે. એક્ઝામ્પલ, દાખલા તરીકે Komal is very clever. She can solve any problem. અહીંયા મિત્રો મેં બે સાદા વાક્યો લખ્યા છે. હવે આ પેટર્ન તમને ક્યાં કામ લાગે? તો કમ્બાઇન્ડ સેન્ટેન્સ નામનો ટોપિક તમારે આવે છે ગ્રામરમાં, કે જ્યાં તમારે ચાર વાક્યોને જોડીને એક સાદું વાક્ય, મિનિંગફુલ વાક્ય બનાવવું. ત્યાં તમને આ સંયોજકો કામ લાગશે. તો એટલા માટે પણ ધ્યાન રાખવાનું છે. જો આ વાક્યને હું so that થી બનાવું તો કોમલ ઇઝ સો ક્લેવર. અહીંયા વેરની જગ્યાએ મેં સો યુઝ કર્યું. ક્લેવર વિશેષણ છે, વાક્યમાં that આવે. પાછું she can solve any problem. મિત્રો આ જવાબ હકાર પરિણામ બતાવે છે, જે તમે આપણે આગળ શીખતા એ મુજબ. કેમ હકાર પરિણામ આવ્યું? વિશેષણ કેવું છે? ક્લેવર, પોઝિટિવ ક્વોલિટી બતાવે છે, એટલા માટે તમારો જવાબ ક્લેવર આવે અને હકાર આવે. હવે જો આને જો હું ઇનફમાં બનાવું તો કેવું બને? કોમલ ઇઝ ક્લેવર. આ ક્લેવર પહેલા આવે છે અને પછી ઇનફ આવે છે. થોડું ક્રોસ કરવાનું છે. કોમલ ઇઝ ક્લેવર ઇનફ. અહીંયા પણ પેલાની જેમ જ મિત્રો કે વાક્યમાં that નીકળી જાય છે એટલે she પણ ઓટોમેટિકલી નીકળી જાય છે, કારણ કે કોમલનો ઉલ્લેખ એકવાર થાય સાદા વાક્યમાં. એક સાદું વાક્ય બને છે એટલે આપણે બે વાર કરતા યુઝ નહીં કરી શકીએ. she પછી can વાક્યમાં યુઝ નહીં થાય, કારણ કે ઓલરેડી સહાયકારક ક્રિયાપદ યુઝ વાક્યની શરૂઆતમાં આવી ગયું છે. is આવવાને કારણે બે સહાયકારક ક્રિયાપદ વપરાય ને એટલે can પણ નીકળી ગયું. હવે વાત રહી આપણે સોલ્વની. તો સીધું અહીંયા સોલ્વ આપણે ડાયરેક્ટલી લખી શકીએ, પણ એની આગળ શું લગાવવું પડશે મિત્રો? ટુ સોલ્વ, અને પછી જવાબ આપણો બનશે એની પ્રોબ્લેમ. તો આ એનો જવાબ ઇનફ નથી. બીજો જવાબ આપણે જો નક્કી કરીએ, એક્ઝામ્પલ 2. The water was cold enough. પાણી એટલું પૂરતું ઠંડુ હતું, ગરમ નહોતું, તો પૂરતું ઠંડુ હતું. તો અહીંયા આપણા જવાબ બે બની શકે. The water was cold enough. જો જવાબ એક્ટિવ બનાવવો છે તો અહીંયા પણ આપણે for કરીને કરતા લખવો પડશે. તો for us, for we નહીં કરી શકીએ આપણે. કેમ મેં for us લીધું મિત્રો? કારણ કે અહીંયા વોટરની વાત કરી છે. પીવાની ક્રિયા વોટર ન કરી શકે, માણસ કરી શકે, એટલા માટે આપણે for us લીધું છે. પાણી એટલું પૂરતું ઠંડુ હતું કે અમારા માટે પી શકાય. તો for us to drink. જો આ વાક્ય આપણે પેસિવમાં બનાવીએ તો કેવું બને? for us ની જગ્યાએ આપણે આ કાઢી નાખીશું સીધું, અને સીધો જવાબ બની જાય ખાલી to be drunk. આનો જવાબ. તો તમે જવાબ એક્ટિવમાં પણ બનાવી શકો, પેસિવમાં બનાવી શકો.
અહીંયા આપણે પેસિવ બનાવી તો કરતા ઉમેરવાની જરૂર નથી. મિત્રો આ વાત થઈ ઇનફની. ટુની રચના બરાબર સમજજો, ઇનફની રચના બરાબર સમજજો, બંને ઉલટી પ્રક્રિયા છે, વિરોધાભાસી બતાવે છે. હવે આપણે વાત કરીએ મિત્રો સો અને ધેરફોર. સો અને ધેરફોર સંયોજકો આપણે કોમનલી આગળના ધોરણમાં ભણતા આવ્યા છે, એટલે એનો પણ આપણે મહત્વ છે જ. સો અને ધેરફોરનો ગુજરાતી અર્થ થાય તેથી. હવે જો આપણે એની રચના સમજીએ તો કર્તા ક્રિયાપદ કદાચ કર્મ હોઈ શકે, અન્ય શબ્દો હોય. સો અને ધેરફોર પ્લસ કર્તા પ્લસ વાક્યમાં કેમ કે કુડ હોય કે ન પણ હોય પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. મિત્રો અહીંયા પણ જવાબ એક્ટિવ પેસિવ બંને હોઈ શકે છે. એક્ઝામ્પલ લઈએ આપણે. Raj is very intelligent. He can get first rank in his school. બે વાક્યોને આપણે ભેગા કરવા છે. How easy. Raj is very intelligent, so or therefore he can get the first rank in his school. બહુ સરળ છે મિત્રો. અહીંયા બે વાક્યની વચ્ચે માત્ર આપણે so કે therefore લખી અને વાક્ય એમને લખવાનું છે. તો આની આપણે ચર્ચા કરી આજે. આની એક્સરસાઇઝ હું તમને પીડીએફ ફાઇલમાં મોકલીશ. સો ધેટ સચ ધેટ ટુ ઇન સો અને ધેરફોર. આ બધા ટોપિકને 2-3 વખતે બરાબર ધ્યાનથી જોશો તો તમને સમજાશે. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. અને આ વિડીયો ખાસ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક આપજો. ખૂબ ખૂબ આભાર.